હું 6 વર્ષ. હા તને 6 વર્ષથી. તો પ્રધાનજી અત્યાર સુધી તમને આસન મુકતા નથી આવડતું પ્રધાનજી. કમ્પ્લીટ તો મેલી બરાબર છે. બરાબર છે ને? અરે તો હમણાં આવડી જશે પ્રધાનજી કે આસન કેમનું મૂકવું. બાપુ મારા ભાઈ ના હાથમાં આવ્યો મત તો અરે જઈને આસન હરકું કરો પ્રધાનજી. કર દો બાપુ. ઓનલાઈન આસન આવ્યું છે ને એટલા લોતા પડે. ભગત તમે આઈને બોલતો બેહાડી દો તમને થાય. બાબુ હા પ્રધાનજી આ પર જોવાના રહેતા બે જણ. આસન મૂકી દીધું એમ. અરે લાગે છે પ્રધાનજી તમને આસન મુકતા જ નથી આવડતું. બાપુ આ ઓનલાઈન આવ્યું એટલે મને નહીં જ પડતી હમણાં. અરે તો હમણાં આવડી જશે પ્રધાનજી મેં કીધું ને. બાપુ બસ નકા લોતા પડશે. તો આસન જઈને હરખું કરો પ્રધાનજી. ઓનલાઈન અરે હાલીને જતી રહ્યા પણ કહેતાય નહીં કોમ ગોઠવવાનું. કમ્પ્લીટ ફાવી ગયું. તમારે બેહું બાપુ થઈ ગયું કમ્પ્લીટ. કમ્પ્લીટ થઈ ગયું ને. તો આસન પર બેસવાનું નહોતું કીધું પ્રધાનજી, મૂકવાનું કીધું તું. તપાસ કરતો આ લોચા પડે. બાયો ડગી જાય તો તમે અરે પ્રધાનજી 1 કલાકના માટે નિર્ણયને આધીન છું. માટે કાકરી પડે એટલો અવાજ પણ મારા કાન સુધી ન આવવો જોઈએ. કાકરી પડવા જ નહીં તો અવાજ તો નહીં આવે. તો રાજના ચોકે ફેરા ચાલુ કરો પ્રધાનજી. હે આજ પોગરા ગણતરી કરજી હાલિયા રે. આજે સગુણા કરવે મોર દેવ ભૂલા રે પડ્યા પડ્યા. એ આઈ ગયા પેંગલ ગરને મોય મો આજ સગુણા કરવે મોર દેવ ભૂલા રે પડ્યા પડ્યા. દેશ પ્રદેશ ફરી વર્યો પણ કોઈ જગ્યાએ સફળ પડ્યું નહીં. પણ જો મહારાજે ના પાડી હતી એ જ રાજમાં આવી પહોંચ્યો છું. પણ તપાસ તો કરું. ઓ ભાઈ એટલે ભાઈ બેરો છો. ભગત મને કહો તો ભગત તમને નથી કીધું ને. મન લાજી પેલો કે ના ના એમને નથી કીધું, તમને કીધું છે. એવું એમ કોણ છો એના? નહીં દેખાતું વધરા હું આંધળા તો નહીં દેખાય. જોયા વાળા તમે એમ જ કહો મોન શું નહીં દેખાતું? એટલે ભાઈ મને ખબર પડે કે મોણ છે એમ. પણ એ રાજના કોણ છો? એમ કરો રાજના મોહનના દાડાના મોહન. એવું એમ. પણ એ તમારી પોસ્ટ શું છે? અહીં પરધોનું હોય હા એમ બોલો ને. પણ એમ કોને પણ તમે તમારા મહારાજ કહો કે બાર ગોર મહારાજ આવે તમને મળવા માંગે છે. આટલું કહેવા હોય તમે આખું લિસ્ટ માંગો મારું લિસ્ટ તો માંગવું જ પડે. તમે આઈને માંગો મારા માંગવાનું મેલી હું જતો રહું મહેન્દ્ર તો દત્તી દેવાનું. તમને ના ખબર પડે હું ડાયરેક્ટ મળી લઉં. બાબુ હા પ્રધાનજી. બહાર કોઈ ગોલ લેવા આવ્યું? અરે પ્રધાનજી તમને જોઈએ એટલો આપી દો. ટ્રેક્ટર ભરી આવ્યું? અરે જેટલો જોઈએ એટલો આપી દો પ્રધાનજી. લાયા કશું અંગત શું લાવ્યો તો નહીં. ટ્રેક્ટર લાવવાના? ટ્રેક્ટર મારે શું કરવું? હું જ રિક્ષામાં આવ્યો. તમે ના કઈ ગોલ લેવા એમ એવું કીધું ગોળ લેવા એમ. ઓછું ઉમરાય ગોળ લેવાને હે. ગોર મહારાજ છું. તમે બોલ્યા એવું ને એટલે મેં એવું કહ્યું હતું. એટલે ગોર લેવા એવું મેં બોલે એવું જ કહ્યું ને. એવું નથી કીધું. હું ગોર મહારાજ છું. તમારા મહારાજ જઈને પૂછો તો ગોર મહારાજ આ બાર એમને મળવા માંગે છે તો મળી લો ડાયરેક્ટ. ના જવાનું તો તમારે કમ્પ્લેટ નામ બોલો ને તમે ખોટું જ નહીં બોલતા ને. બાપુ હા પ્રધાનજી. આ ગોળ લેવાની ગોળ હાલવા આયા. અરે પ્રધાનજી તો આપણે કઈ કામ નથી. અમારે નહીં જોતું જા નહીં જતા. પણ મારે હાલવો નહીં. તમે નહીં કહેતા કે ગોળ હાલવા આવ્યો? હું મહારાજને મળી લઉં.
ઓ બાપા એમ અલ્યા તું અમને હવાર કહી તો તમે પણ યારો શું હતો પણ એમ જતી રહેશો તો મારા બૈડા ફાઈ નાખી મને આ શોખનો મેલ્યો મને ચોકીદાર જોડે. તા તું હમ વાત કરતો રહે મને મેં જવા નહીં દેતો ના જવા દો ને એમ. તમે હરખી વાત કરો તો હરખી કઈ આવું દે. એટલે શું કહો તમે કહો એવું તમારા મહારાજાને જઈને કહો બાર ગોર મહારાજ આયા નારિયેળ લઈ હમણાં માથામાં ફોડવા એમ જ કહેવાનું બાબુ હા પ્રધાનજી આ લઈને નારિયેળ લઈને આયા તમારા માથામાં અરે હું બોલી રહ્યા છે પ્રધાનજી ફોડ. એવા કે હવે નારિયેળ લઈને આયા. અરે તમને શું કામ રાખે છે પ્રધાનજી બાપા ના વાતો. આ તો લોચા પડ્યા. તમે ટાળા પડો. ખરો ઝટકો આલ્યો હો. તમે કહ્યું એવું કહ્યું તો મને તો પડી એ તો પડે જ ને હરખું કોણ તમે તો હું અલ્યા ભાઈ તને હરખું જ કહું ને તને શું હરખું કહો કરો. તમારા મહારાજાને જે કહો કે ગોર મહારાજ તમને મળવા માંગે છે આપણે કમ્પ્લીટ બોલે ને? બાપુ હા પ્રધાનજી ગોર મહારાજ તમને મળવા માંગે. અરે પ્રધાનજી તો હું કામ આવે છે એ જઈને પૂછો પૂછી જોઉં હેડો. હું કમાયા તમારા નારિયેળો ફોડવા અમારે નારિયેળ એટલું બસ ગયેલો જ આવ્યો કોઈ બાધા નહીં અમારે. તમારા મહારાજાની વાત આવે ના એમને નહીં બાધા. એમને કરી દીધી અભી ફોડ્યું ના નારિયેળ જોયું. એવું એમ? આ સટપટના શ્રીફળ લઈને આવ્યો છું એમ કોને તો તમે બાબુ હા પ્રધાન આ તો સરપંચ નો શિફર લઈને અરે પ્રધાનજી તો એમના ઘરે પહોંચતા કરો અહીં કાંઈ કામ નથી તો રાજગીરી હાલે આ તો રાજગીરી છે તો રાજગીરી છે રહી અમારા ડેપ્યુટી બેપ્યુટી ના હોય. તરત ચમનું સમજાવું ભાઈ તમે કહો હે હું તો હજી કહું એટલે સરપંચના શ્રીફળ કેમ હે? ભૂલી જવાય એમ કરતા તો ગુજરાતી ભાષામાં કહું દે મરાઠી કહેતા હતા ને ના ના તને સમજણ નહીં પડતી શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું તમારા મહારાજાને જઈને કહો કે ગોર મહારાજ લગ્નના નારિયેળ લઈને આવ્યો છે લગ્ન કરવા પૈયા કુંવર મોઢા બાપુ તમે પૈણ્યા કે કુંવારા અરે પ્રધાનજી તમારે હવે નારિયેળ લઈને આયા. અરે પ્રધાનજી લાગે છે તમારી ભૂલ થતી હોય એમ જઈને હજુ એકવાર પૂછો તમે કહ્યું એવું કહ્યું તો કે હજુ ભૂલ થાય કે પણ તમારા મહારાજા હાથક નહીં લઈને આવ્યો તો કોણ હોલી તમારા મહારાજાને કુંવર છે એ તો મને નહીં ખબર તારી નોકરી કરો હું પણ નવો આજે જ આવ્યો એવું એમ? તો પૂછી જ જુઓ આવેલો પણ હું ગયો. બદલીમાં આવ્યો બાપુ તમારે તુવર કેટલો વીઘો કરી અરે ઘણી બધી છે તમારે શું કામ છે તુવર માં ગહો પા જોઈએ એટલે આપી દો પ્રધાનજી એમને આવા પવન ના ટ્રેક્ટર ભરી આલું કે ભાઈ આઈસર ભરી આલું સોનું તુવેરોનું તું તો આવે 20 કિલો ભાઈ બહુ એટલી તો બહુ થઈ જાણો ના તો હેરો તમારા મહારાજા જોડે તુવેર લેવા મારા મહારાજા ના હાલો મારા હાલવાની આવે. અરે પણ ધક્કા પણ ના તમે અહીં ઉભી રહો ચોકીને મહી નહીં જવાનું હું નહીં ઉભી રહે 20 કિલો જોઈએ એમ કહો 20 કિલો બહુ નહીં જોઈતી સાચું કહો તો કે જૂઠું કહેવાનું બાપુ 20 કિલો આલો બાપુ અરે પ્રધાનજી રજા સિવાય અંદર કેમ આવવા દીધા પ્રધાનજી બાપુ ના કહો તો એવા તેડે આવો બાબા હારી બોલો આ તો અભી આ તુવેર લેવા આવ્યા એમ કે હે ધબડકો પણ થશે એકદમ ધબડકો થશે બાબા નવો નવો હું દેખતો હજી લાઈક કરો દો ફરી હવે નહીં કહેવાનું ના ના કમ્પ્લીટ કરી દો. પપ્પા થાકી ગયો મને તારે જેવું મેન્ટલ બનાવી દે હું તો હજ પૂરી મને હો અડધું બનાવી દીધું ત્યાં બની જાય અહીં તો જે તમારા મહારાજા કુંવર છે છોકરો છે લે બાપા એમ કોનો છોકરો હોય તો હું જણક મહારાજાનું લઈને આવેલા એટલે હું કે મહારાજા નહીં બાપુ હા પ્રધાનજી આ તો આપણા કુંવર પ્રતાપસિંહ લે આયા અરે એ વાત છે તો ગોર મહારાજ જેને પૂછો એ હાલમાં ક્યાંથી આવે છે ને કોના રાજમાંથી હાલે આવે છે એ વાત સાચી એમ પૂછવું પડે ને કંકોત્રીનું નામ લખાણ થાય લોચા પડે કઈથી આવે ને કોના રાજમાં આવે હવે બધું જોવાનું મજા આવે એના મજા આવે નહીં જાવ પાછું ના જવાનું તો નહીં જ પણ હું ગામનું નામ કરીને તો તમે મહારાજા ના જ પાડી દેશે હા
અધો નહીં ના પાડી દે તો ના ગમતી ના જ પડતી ને. હું પોકરણગઢથી આવું છું અજમેર રાજાના દરબારમાંથી. તે પછી આયા. એ તો મને ખબર નહીં રસ્તાની. આ બીટન ભૂલા પડેલા ને આવતા ના આવતા પણ નાહી દઉં જે પછી આયા બાપા. ના હું જવાનું નહીં. ભાડું નાહે તો હું આલું. ભાડું નહીં જોતું, બધે ફરી ફરીને તાજો હોવા અહીં કંઈક છોકરો હંજુ બતાવો ને. બાપા લોતા પડવાના એવું લાગે. નહીં પડવાના. બાપુ હા પ્રધાનજી. શું આપું પોકરણ ગળી આવાજ મને દાદા અરે હું બોલી રહ્યા છું પ્રધાનજી. અરે હાલમાં તમે જાણો છો કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર હાલ્યા આવે છે. અરે એટલું જ નહીં, 22 વર્ષના અણગોળ હાલ્યા આવે છે. તો માટે તમે ઘરમાં અંદર કેમ આવવા દીધા? નહીં આવવા દીધા. અરે અંદર કેમ આવવા દીધા પ્રધાનજી? બાપુ બહાર ઉભી રહ્યા. તો બહાર પણ કેમ ઉભા રહેવા દીધા? કાના પૂછપરછ કરે એટલે મારે કહેવા આવવું પડે. તો હજી કોની રાહ જુઓ છો પ્રધાનજી? પ્રધાનજી પ્રધાનજી બાપા બેસતા હાલમાં હાલ તને બહાર કાઢો. એથી ના માને તો ધક્કા મારીને બહાર કાઢી મેલો પ્રધાનજી. હા તો હું આવ્યો. શું જોયું પ્રધાનજી? જોઈ ટીટા ફૂલતા લંબે. નક્કી નહીં થઈ તાર પેલા ફોડવા મળ્યા. અમારે બધું કમ્પ્લીટ પહેલા સગવડ કરવી પડે. આ તો ટાકડો આ સુરસુર થઈ જાય. ફોડવા મળ્યા. હમ નાહી જાવ તમારા મહારાજા અમારા મહારાજા 20 વર્ષ તારી આવું તે મારે શું આવે? તમારે કશું નહીં મારને તો પૈડા ફૂલી ગયા મારે. ની રાગાવા નાહી જાવ આવી જવાનો. નહીં આવતા અરે પણ હું તમને કહું એમ તમારા મહારાજાને જેમ કહેજો. તારનું એમ કહ્યું એમ શું કહેવાના? તમારા મહારાજાને જેમ કહેજો કે દુશ્મનના ઘરની દીકરી લાવવાની છે, આપવાની નહીં. આપણે કમ્પ્લીટ કહ્યું. અને દુશ્મનના ઘરની દીકરી લાવી એટલે આપણો વટ રહેશે એમ કહો એવું મહારાજા. એમ? મોની જ જશે. લોતા જ નહીં નહીં પડે લોતા. બાબુ હા પ્રધાન. આપણે તો દુશ્મનના ઘરની દીકરી લાવવાની હાલવાની છો. અરે પ્રધાનજી તો ઘરમાંથી વાત પણ સત્ય છે. સત્ય પહેલા દીકરી લઈશું, સાથે સાથે વેર પણ લઈશું. ઘરમાંથી રાજી ખુશી અંદર મોકલો. બાબુ ખેતરમાં પીલાઈ બહુ થાય કઢાવાના પછી કમિંગ એટલે એ શું? આવવાનું છે. આ એમ્બ્યુલન્સ કે કમીન કમીન તમે શું? નહીં જાવ નહીં જાવ જાવ ને. જાવ ને તમારે નહીં આવે? નહીં આવું. પણ તમારા મહારાજાનું નામ શું? મહારાજા એવું તો હોતું છે મહારાજા. મહારાજાનું નામ- એટલે પણ ભાઈ મારે જય શ્રી કૃષ્ણ કરવા હોય તો નામ તો બહુ- જય શ્રી કૃષ્ણ કરી દેવાય ને મહારાજા પણ નામ તો હશે ને. એમનું નામ કોનું? મહારાજાનું નામ. પડિયાર રાજા. એવું કેવું નામ? નામ તો ખરાય ગોડો. એવું જ બોલું? હોવે સાચું હોય ને? સાચું જ ને યાદ રાખજો પા. તમે બોલે એ જ બોલે. કશું યાદ નહીં. વઢિયારી બાપુની જય શ્રી કૃષ્ણ. અરે ઘરમરાજ, આ હું બોલી રહ્યા છો તમે? તમારા પ્રધાનજી નામ કીધું. મારા પ્રધાનજી કીધું. અરે પ્રધાનજી પ્રધાનજી ના લાવો. અરે પેલા તો મને ઈ કહો કે તમે ઘરમરાજે મારું નામ હું કીધું? પડિયાર રાજા કહ્યું. પડિયાર રાજા કીધું તો એ આવીને કહે છે વડિયારી બાપુને જય શ્રી કૃષ્ણ. આવડો મોટો વડિયારો. હા શું તમને વડિયારી દેખાય છે પ્રધાનજી? ઓ મારા ભયા હે આવ્યો હોય. હાલમાં હાલ તમે નામ સરખું કહો પ્રધાનજી, એટલે આજે તમારી પણ ખેર નથી. બાપુ તારા પડો. આ લીલો મરચા વધારે ખાય ને પેટમાં ઉભરણ બરાબર નહીં. તમે શું કહ્યું? વઢિયારી બાપુ. વડિયારી બાપુ નતું કહેવાનું. તો શું કહેવાનું? આવડો મોટો વડિયારો હોય જોયું કહે નહીં જોયે, એ જ જોયે. પણ વડિયારી નતું કહ્યું મેં પડિયાર રાજા કહ્યું. વઢિયાર રાજા. કઈ જઈ ઉભા થઈ એ નહીં આવડતું. જઈએ ઉભા આગળ શું કહે નહીં નહીં જવાનું તો નહીં. તો મહારાજાને જય શ્રી કૃષ્ણ કહી દો. મહારાજા જય શ્રી કૃષ્ણ. એમ નામ નહીં. તો તમારું નામ કહો તો તમે કે શું બોલવાનું? પડિયાર રાજા. ગઢિયાર રાજા. ઓ ગ ઓ ગઢિયાર રાજા. પડિયાર રાજા. ગઢિયાર. પડિયાર વઢિયાર. વડિયાર વઢિયાર. પડિયાર. ભાઈ એ મને નહીં આવડતું એ. પણ આપણે મેં આપી કરી આપણે કહી દો ને. શું કહેવાય? જય શ્રી કૃષ્ણ. આપણે બે હંગાત છીએ. ના બાબા નામ બોલો તમે. પડિયાર રાજા. ગઢિયાર રાજા. બોલો, બોલો. પડિયાર રાજા. ગઢિયાર રાજા.
એ નહોતા મારવા. નહીં 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 આઈ જશે પડ્યા હતા પડ્યા હતા. હા એમ પટિયા રાજાને મારા જય શ્રી કૃષ્ણ છે તો બોલ મને કરો મહારાજા પડિયાનામાં જય શ્રી કૃષ્ણ છે. હા તો મહારાજ આપણા પોર હોય બોલો અરે પ્રધાનજી બોલાન બાબુ રાજમાંથી કુંવર પ્રતાપસિંહને બોલાવો. એ બધું અમારામાં મારામાં ના. બાબુ મારામાં આવે એમ. તમે રાખ્યા છે શા માટે? આ ચોકી કરવા. ચોકી કરો એમ ને? હમ. તો મહારાજાના હુકમનું પાલન કરતા શીખો પ્રધાનજી. આ પાલન હેવી પાલન બોલાવું. એ કુંવર પ્રતાપસિંહ